નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સતોબા વિદ્યાસંકુલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11નો પાઠ પહેલો અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ જોવાના છીએ. તો સૌથી પહેલાં એમાં જોઈશું એની પ્રસ્તાવના, ત્યારબાદ અર્થશાસ્ત્રનો અર્થ અને ત્યારબાદ અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ એની પ્રસ્તાવનાથી. તો આપણે બધા જ જાણીએ છીએ કે માનવ એક બુદ્ધિશાળી પ્રાણી છે. માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે તેને ઘણી બધી વ્યવસ્થાઓ ઊભી કરી છે, જેમ કે રાજ્ય વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા. તો અર્થશાસ્ત્ર પરથી આપણને ખ્યાલ આવી ગયો છે કે આજે આપણે કયા વિષય ઉપર વાત કરવાના છીએ. તો હા, આજે આપણે વાત કરવાના છીએ અર્થવ્યવસ્થા ઉપર. અર્થવ્યવસ્થા એટલે શું છે એની વિશે આપણે જાણવાનું છે. તો રોજિંદા જીવનની અંદર ઘણી બધી વ્યવસ્થાઓને આપણે સમજવી પડે છે અને એ પેઢી દર પેઢી ચલાવવા માટે એ વ્યવસ્થાની અંદર અમુક જે પ્રશ્નો ઊભા થાય છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ઘણા બધા શાસ્ત્રોની રચના કરવામાં આવી છે, વિવિધ શાસ્ત્રોની રચના થઈ છે. તો એમાંનું એક શાસ્ત્ર છે અર્થશાસ્ત્ર. આપણે બધા જ જાણીએ છીએ કે આદિયુગની અંદર પહેલાંના સમયમાં જ્યારે કંઈ પણ સમસ્યા ઊભી થતી તો લોકો એના યુદ્ધ દ્વારા એનું નિરાકરણ લાવતા. પણ અત્યારે સમય બદલાઈ ગયો છે. સમય બદલાતાની સાથે સાથે હવે લોકો યુદ્ધ દ્વારા નહીં પણ સમસ્યાઓનો ઉકેલ છે એ શાસ્ત્રો દ્વારા તેમજ બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લાવતો થયો છે. અત્યારે આપણે ખાસ કરીને જે પોઈન્ટ જોવાનો છે કે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે જે નાણાકીય સમસ્યાઓ ઊભી થાય છે એના ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે એ અર્થશાસ્ત્ર. એની વિશે આપણે સમજવાનું છે. તો શરૂઆત કરીએ. એનો અર્થ શું છે, અર્થશાસ્ત્રનો અર્થ શું છે. અર્થ પહેલાં સમજવાનું એ રહ્યું કે અર્થશાસ્ત્ર શબ્દ આવ્યો ક્યાંથી. તો અર્થશાસ્ત્રના બે ભાગ પાડીએ તો પહેલું છે અર્થ અને બીજો ભાગ પડે છે શાસ્ત્ર. હવે અર્થ જે શબ્દ છે એ સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે. એનો એક સીધો મતલબ એવો થાય છે, એક અર્થ એવો થાય છે કે ઉદ્દેશ્ય. અર્થ એટલે કે ઉદ્દેશ્ય, કશુંક મેળવું, જે અત્યારે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે મેળ બેસે છે. અને બીજું આપણે અર્થશાસ્ત્રને અંગ્રેજીમાં ઇકોનોમિક્સ શબ્દ તરીકે ઓળખીએ છીએ. તો ઇકોનોમિક્સ શબ્દ આવ્યો ક્યાંથી? તો ગ્રીક શબ્દ આઇકોનોમસ પરથી ઇકોનોમિક શબ્દ ઉતરી આવ્યો છે. ગ્રીક શબ્દમાં એને બે અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવે તો એક થાય છે આઇકોસ અને બીજું થાય છે નોમોસ. આઇકોસનો મતલબ એવો છે કે વ્યક્તિગત માલિકીનો હોય એને આઇકોસ કહેવાય. જેમ કે આપણી પાસે આપણી પર્સનલ કોઈ બાઇક હોય, મોબાઈલ છે, તો એ આપણી વ્યક્તિગત માલિકીની વસ્તુ છે. એવી જ રીતે ઘર સામાનની કોઈ પણ વસ્તુ હોય તો એ. અને નોમોસનો મતલબ એવો થાય છે કે આપણી પાસે જે વસ્તુ છે એની આપણે વ્યવસ્થા કઈ રીતે કરીએ છીએ અને એની આપણે સંભાળ કઈ રીતે રાખીએ છીએ. એટલે આઇકોસ અને નોમોસ એ બંને શબ્દને ભેગા કરીએ એટલે કેવો શબ્દ બને છે? આઇકોનોમોસ, જેને અંગ્રેજીમાં આપણે ઇકોનોમિક્સ તરીકે ઓળખીએ છીએ. તો આ હતો અર્થશાસ્ત્રનો અર્થ કે અર્થશાસ્ત્ર શબ્દ આવ્યો ક્યાંથી, ગુજરાતી શબ્દ ક્યાંથી આવ્યો. તો મિત્રો, આપણે ખાસ યાદ રાખવાનું કે ગુજરાતી શબ્દ છે એ સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે. અને ઇકોનોમિક્સ શબ્દ છે એ ક્યાંથી ઉતરી આવ્યો છે? તો કે ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે. ગ્રીક શબ્દ આઇકોનોમોસ પરથી ઉતરી આવ્યો છે. આ બંને આપણે ખાસ યાદ રાખવાનું છે. તો આપણે અર્થશાસ્ત્રનો અર્થ જોયા બાદ, ક્યાંથી એ શબ્દ આવ્યો છે એ જોયા બાદ હવે આપણે આગળ જોઈશું કે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન શું છે, ભારતીય અર્થશાસ્ત્રીઓનો કેવો પ્રકાશ છે એની ઉપર. તો આપણે બધા જ જાણીએ છીએ કે ભારતની જે સભ્યતા છે અને એની સાંસ્કૃતિક વારસો છે એનો ઇતિહાસ આશરે લગભગ 5000 વર્ષથી પણ વધારે જૂનો છે. અને એના દરેક ક્ષેત્રની અંદર આપણને વિવિધતા જોવા મળે છે. દરેક ક્ષેત્રની અંદર આપણને કંઈક ને કંઈક શીખવા મળે છે અને દરેક ક્ષેત્રમાં આપણને કંઈક ને કંઈક માર્ગદર્શન પણ જોવા મળે છે. માણસના મુખ્ય 4 પુરુષાર્થ છે
એમાં સૌથી પહેલું છે ધર્મ, બીજું છે અર્થ, ત્રીજું છે કામ અને ચોથું છે મોક્ષ. તો આપણે આજે અર્થ વિશે વાત કરવાની છે. અર્થ એટલે એક એવું પાસું છે કે જેમાં આપણે કશુંક મેળવવાની અપેક્ષા રાખીએ છીએ, એની સાથે જે પ્રવૃત્તિ થાય છે એને અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવાય છે. આપણે કંઈક કામ કરીએ તો આપણને સામું કંઈક વળતર મળે એવી આપણે આશા રાખીએ છીએ કે આપણે કંઈક કામ કર્યું હોય તો આ ભાઈ અહીંયા નોકરી કરી છે તો મને સામું કંઈક વળતર મળશે, મને પૈસા મળશે. તો આપણે જે કશુંક કંઈક કરવાના બદલામાં કંઈક મેળવવાની જે આશા રાખીએ છીએ એને કહેવાય છે અર્થ. એટલે કે કશુંક મેળવવાની અપેક્ષા સાથે જે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ એને અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવાય છે. બીજું એક અગત્યનું છે કે આપણા જીવન ચલાવવા માટે આપણને આવક મેળવવી એ ખૂબ જરૂરી છે અને એક માનવની, મનુષ્યની, મારીને તમારી બધાની એક પ્રાથમિક જરૂરિયાત છે. જો આવક જ પ્રાપ્ત ન થાય તો જીવન ચલાવવું મુશ્કેલ પડે છે, તેમજ એની જે ભૌતિક સુખાકારી છે એની આપણે પ્રાપ્તિ કરી શકતા નથી. જેમ કે આપણે રોજિંદા જીવનની અંદર આપણે અમુક ભૌતિક સુખ સુવિધાની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. મોબાઈલ છે, બાઇક છે, ટીવીનો ઉપયોગ કરીએ છીએ, રેફ્રિજરેટર છે. તો આ બધી આપણી ભૌતિક સુખ સુવિધાની વસ્તુઓ છે, તો એનો આપણે પ્રાપ્ત કરી શકતા નથી. એટલે સૌથી અગત્યનું છે કે આવક પ્રાપ્ત કરવી. આશરે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્યએ અર્થશાસ્ત્ર નામનું પોતાનું પુસ્તક રજૂ કરેલું, જેમાં માનવીની દરેક આર્થિક બાબતોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામાં આવેલો છે અને માનવીની આર્થિક પ્રવૃત્તિનો નાનામાં નાની બાબતો ઉપર ચિંતન રજૂ કર્યું છે એને. હવે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા શું છે તો એ આપણે જોઈએ તો કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે કે તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એટલે કે આપણે જે જગ્યાએ કામ કરીએ છીએ એ અર્થશાસ્ત્ર છે, જે જગ્યાએ વસવાટ કરીએ છીએ જગ્યા પણ અર્થશાસ્ત્રમાં આવે છે, આર્થિક પ્રવૃત્તિમાં આવે છે. અને આપણે પૃથ્વીના લાભ અને પાલન માટે, પૃથ્વીના ફાયદા માટે અને પૃથ્વીના અંદર જે અત્યારે નવું નવું ડેવલપમેન્ટ થાય છે એની અંદર જે આપણે ઇનડાયરેક્ટલી ભાગીદારી ભજવીએ છીએ એટલે અર્થશાસ્ત્ર. એટલે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટની ભૂમિ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ વ્યાખ્યા મિત્રો ખાસ યાદ રાખવાની છે અને ટીક માર્ક પણ કરી નાખજો. પરીક્ષામાં પૂછાય એવી વ્યાખ્યા છે 1 માર્કની અંદર. આપણે કૌટિલ્યના મતે જોઈએ તો તેમાં માનવ કલ્યાણનો પૂર્ણ રીતે વિચાર કરવામાં આવ્યો છે અને સંપૂર્ણ રીતે સમગ્રતયા એમાં વિચાર થયો છે. તે અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને પણ ધ્યાનમાં રાખે છે. એનું જે અર્થશાસ્ત્ર છે એ માત્ર આર્થિક પ્રવૃત્તિ નહીં પણ એની સાથે સાથે મનુષ્યની નૈતિકતા અને માનવ કલ્યાણને લાભ થાય એને ધ્યાનમાં રાખવામાં આવે છે. માટે જ ચાણક્યના અર્થશાસ્ત્રને નીતિશાસ્ત્રની નીતિ પણ કહેવાય છે. નીતિશાસ્ત્રની અસર પણ એની અંદર આપણને જોવા મળે છે કે એમાં એક નીતિપૂર્વકનું કાર્ય પણ, એમાં નૈતિકતાનું કાર્ય એટલે કે નીતિશાસ્ત્રની અસર પણ એની અંદર આપણને જોવા મળે છે. વળી આપણે જોઈએ તો ચાણક્યના મોટા ભાગના જે વિચારો છે એ કેવા છે તો કે ખાસ કરીને તો એ જાહેર વિચારધારા ધરાવે છે. એટલે કે સમગ્ર માનવ જીવનને લાભ થાય એવા અને જે સામૂહિક વર્તનવાળી પ્રવૃત્તિ થતી હોય એની ઉપર એ વધારે ધ્યાન આપે છે, એની ઉપર એને વધારે ફોકસ કર્યું છે. ચાણક્યએ ખાસ તો રાજાશાહીની રાજ્ય વ્યવસ્થા અને જે ભારત આપણે કૃષિ પ્રધાન દેશ છે એની અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું
માર્ગદર્શન કૌટિલ્યએ રજૂ કર્યું હતું. એટલે જો આપણે વાત કરીએ તો કૌટિલ્યએ સામાન્ય રીતે દરેક માણસને લાભ થાય એવું એનું અર્થશાસ્ત્ર છે, જેની નીતિગત અસર પણ આપણને જોવા મળે છે. અત્યાર સુધી આપણે જે જોયું એ હતું ભારતીય ચિંતન હતું. હવે આપણે આગળ જોવાનું છે કે પશ્ચિમના અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને એનો વિકાસ કઈ રીતે થયો. તો તત્વચિંતક એરિસ્ટોટલે ઇકોનોમિકા નામનું એક પુસ્તક લખેલું. એની અંદર એને આર્થિક બાબતોની રજૂઆત કરેલી છે. એની ઉપર એને પોતાની વિચારસરણી રજૂ કરી છે. પણ આપણે જાણીએ છીએ કે ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ જેમ ઉદ્યોગ ક્ષેત્રની અંદર શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ આવ્યું. વિશિષ્ટીકરણ એટલે કે કોઈ વ્યક્તિ છે કોઈ એક કામની અંદર ખૂબ પારંગતતા પ્રાપ્ત કરી હોય એને વિશિષ્ટીકરણ કહેવાય છે. જેમ કે ચાર્ટર્ડ એકાઉન્ટ છે, CA છે, તો એ વ્યક્તિ એકાઉન્ટન્સીની અંદર ખૂબ પાવરફુલ હોય છે. એને લગભગ એકાઉન્ટન્સીનું ઝીણવટભર્યું કામની એને ખબર હોય છે. જેમ કે ડૉક્ટર છે તો એ દવા આપી દર્દીઓને સાજા કરે છે. એટલે વિશિષ્ટીકરણ એટલે કે કોઈ એક વ્યક્તિ છે એ કોઈ એક કામની અંદર કાર્યકુશળતા પ્રાપ્ત કરી હોય. હવે ભૌતિક વિજ્ઞાનોની જેમ જે સમાજ વિજ્ઞાન અને માનવ વર્તનનો અભ્યાસ કરતા જે શાસ્ત્રો હતા એની અંદર પણ ધીરે ધીરે વિશિષ્ટીકરણ આવવા મળ્યું. એની અંદર પણ લોકો પારંગત થતા જોવા મળ્યા. જે અભ્યાસ અત્યાર સુધી માત્ર તર્ક કે કલ્પનાઓને આધારિત હતો એ હવે તર્ક કે કલ્પનાઓને આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી એનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો. એટલે કે જે અભ્યાસ અત્યાર સુધી પહેલાં તાર્કિક કારણોને આધારે થતો એ હવે પ્રેક્ટિકલી થવા માંડ્યો, નહીં કે લોજિકલી. એટલે અત્યાર સુધી માનવીના જે આર્થિક વર્તનો છે, એના જે રાજ્યશાસ્ત્ર છે, નીતિશાસ્ત્ર છે, એના તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થતો હતો. તેનો સ્વતંત્ર વિષય તરીકે પણ હવે અભ્યાસ શરૂ થયો છે. આપણે જાણીએ છીએ કે ઔદ્યોગિક ક્રાંતિને કારણે નવા નવા યંત્રોની શરૂઆત થઈ. મોટા યંત્રો જોવા મળ્યા, મોટા પાયે ઉત્પાદન થવા મળ્યું. ઔદ્યોગિક ઉત્પાદન છે એના પ્રમાણમાં ટેકનોલોજી આવવાથી ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો. ટૂંક સમયની અંદર ખૂબ ઝડપી કામ મળવા મળ્યું. તો આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ઉદ્યોગ વ્યવસાય એવા છે કે જેની અંદર મોટા પ્રમાણની અંદર મૂડીરોકાણ જોઈએ છે. હા, પણ એ મૂડીરોકાણ કેવું હોય છે કે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ હોય છે અને ત્યારબાદ એમાં આપણને સદંતર જે આપણે ઉત્પાદન કરીએ છીએ એમાં વધારો અથવા તો જે ઉત્પાદન કરવાનું હોય છે ટૂંકા સમયની અંદર થઈ રહે છે. એટલે ઔદ્યોગિક ક્રાંતિનો એ એક મોટો ફાયદો હતો. હવે આ સંદર્ભની અંદર કોઈ પણ દેશની જે આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે કે નહીં, તો એની ઉપર ઊંડા ચિંતન બાદ એ પ્રશ્નના ઉપર વિચાર કર્યા બાદ એડમ સ્મિથે 1976માં અર્થશાસ્ત્રનું પોતાનું સ્વતંત્ર ચિંતન રજૂ કર્યું હતું. પોતાના મતો રજૂ કર્યા હતા એના પુસ્તકની અંદર. એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ, જેને ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સ તરીકે પ્રખ્યાત થયું હતું. એડમ સ્મિથે, કદાચ પૂછાય મિત્રો કે કયું પુસ્તક લખેલું છે, તો એડમ સ્મિથે વેલ્થ ઓફ નેશન નામનું પુસ્તક લખેલું છે. ત્યાં આગળ અંડરલાઈન કરવી. આ પુસ્તકને લીધે જ અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે એટલે કે પ્રેક્ટિકલી રીતે એનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો, જેનું બહુમાન છે એડમ સ્મિથને ખૂબ સારા પ્રમાણમાં મળ્યું છે. હવે એડમ સ્મિથે એની વ્યાખ્યા કઈ આપી છે અર્થશાસ્ત્રની, એ આપણે જોઈએ. એડમ સ્મિથ એવું કહે છે કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. તેઓ માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા, એડમ સ્મિથની વ્યાખ્યા છે, ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે
અર્થશાસ્ત્ર. એટલે કે જે શ્રમ દ્વારા વસ્તુ ઉત્પન્ન થઈ છે એની ઉપર, એનો ભૌતિક સંપત્તિ ઉપર કઈ રીતનો વપરાશ થાય છે એનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આના માટે એડમ સ્મિથે અર્થશાસ્ત્રને એક સામાજિક વિજ્ઞાનનો પણ દરજ્જો આપેલો છે. એનું મુખ્ય કારણ એવું છે કે એક બાજુ જોવા જઈએ તો માનવીની આર્થિક જે બાબત છે એનો અભ્યાસ છે, તો બીજી બાજુ સાથે સાથે એને વૈજ્ઞાનિક પદ્ધતિથી પણ એનો અભ્યાસ કરવામાં આવ્યો છે. એટલા માટે એને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો પણ આપ્યો છે. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તન જે છે, આર્થિક બાબતોનો જે છે એમાં સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું અને એને નીતિશાસ્ત્રની આર્થિક અભ્યાસથી દૂર રાખવામાં આવ્યું હતું. જ્યારે કૌટિલ્ય છે, ચાણક્ય છે, એનું અર્થશાસ્ત્ર કેવું હતું, નીતિશાસ્ત્રને પણ એની ઉપર અસર જોવા મળતી હતી. પણ એડમ સ્મિથની જે અર્થશાસ્ત્રની રચના છે, એના જે પોતાના વિચારો છે અર્થશાસ્ત્ર બાબતે, એમાં એને નીતિશાસ્ત્રને દૂર રાખ્યું છે. એટલે એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશનમાં માત્ર માનવ કલ્યાણની જ વાતો કરી છે. કદાચ એવો પ્રશ્ન પૂછાય કે એડમ સ્મિથે વેલ્થ ઓફ નેશન્સના પુસ્તકમાં શેની વાતો કરી છે, તો લખવાનું માનવ કલ્યાણની જ વાત કરી છે. હવે ત્યારબાદ જોઈએ કે અર્થશાસ્ત્ર બાબતે માર્શલે કઈ વ્યાખ્યા આપી છે. તો માર્શલે આપેલી વ્યાખ્યા અર્થશાસ્ત્રની એવી છે, એને પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક લખેલું 1890ની અંદર. એમાં એને વ્યાખ્યા આપી છે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજ વસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. માણસ જે રોજિંદી જિંદગીમાં આર્થિક વસ્તુઓ, વ્યવહારો, જે નાણાકીય લેવડ દેવડ કરે છે, એમાં જે પોતાની ભૌતિક સુખાકારી મેળવે છે, ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરે છે, એને એ અર્થશાસ્ત્રની વ્યાખ્યા કહે છે. એટલે વ્યાખ્યા સચોટ એની એવી છે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજ વસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. આમ આપણે માર્શલના મતે જોઈએ તો એ વાત કરે છે માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓ ઉપર વાત કરે છે, જે એ ભૌતિક સુખાકારીની ચીજ વસ્તુઓ વાપરે છે, યુઝ કરે છે, એની ઉપર એ વાત કરે છે અને એનું જે વિશ્લેષણ કરે છે. જો કે માર્શલ છે માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે. માર્શલ માત્ર કેવી વાત કરે છે કે જે વસ્તુઓ આપણે ખરીદી શકીએ અને માપી શકીએ એવી જ વસ્તુઓની વાત કરે છે. તેથી માર્શલની વ્યાખ્યા છે એ ટીકાનો ભોગ બનેલી છે, એટલે કે એને નિંદાનો ભોગ બનેલી છે. કદાચ એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે કયા અર્થશાસ્ત્રની વ્યાખ્યા નિંદાનો ભોગ બની છે કે ટીકાનો ભોગ બની છે, તો માર્શલની જે વ્યાખ્યા છે એ ટીકાનો ભોગ બનેલી છે. તેમ છતાં પણ માર્શલે જે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો તે બાબત એક અગત્યની હતી કે એને અર્થશાસ્ત્રની અંદર મનુષ્યની બાબતને, માનવ જીવનના કલ્યાણની બાબતોને અગ્રતાનું સ્થાન આપ્યું હતું. અગ્રતાનું સ્થાન કઈ રીતે, તો કે માણસ જે આપણે રોજિંદી ચીજ વસ્તુઓના વપરાશ કરીએ છીએ, એનાથી સુખાકારી પ્રાપ્ત કરીએ છીએ, એણે એને અગ્રતા આપી હતી. ત્યારબાદ ત્રીજા અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે એ છે રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. હવે રોબિન્સ એવું કહે છે કે મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય છે જે અર્થશાસ્ત્ર છે, કે આપણા જે આર્થિક પ્રશ્નો છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરતું હોય એને અર્થશાસ્ત્ર કહેવાય છે. અમુક વસ્તુ એવી હોય છે કે જે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સાથે કેવી રીતે મેળ બેસાડવો એ એક અગત્યનો પ્રશ્ન બની રહે છે. તો એની માટે લાયોનલ રોબિન્સે 1931માં એને જે પુસ્તક રજૂ કર્યું એની અંદર એને
એની વ્યાખ્યા આપી છે કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. કે આપણે જે રોજિંદી જિંદગીમાં જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એની સાથે આપણી જે જરૂરિયાતો છે એ તો આપણે પૂરી કરવાની જ છે. જેમ કે સામાન્ય જીવનની અંદર અમુક જરૂરિયાતો આપણી એવી હોય છે કે જે રોજિંદા જીવનની અંદર આપણને ઉપયોગી હોય છે, પણ એની સાથે સાથે આપણે બિનજરૂરી વસ્તુ, અમુક જે વૈકલ્પિક વસ્તુ હોય છે કે જેની આપણે ક્યારેક જરૂર પડતી હોય છે, પણ એની સાથે આપણે કઈ રીતે મેળ બેસાડીએ છીએ, એ સાધનો વચ્ચે કઈ રીતે એનો આપણે ઉપયોગ કરીએ છીએ એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હવે વળી એક બાજુ જોઈએ તો આપણી જરૂરિયાતો છે એ અમર્યાદિત છે અને એ અવારનવાર ઉત્પન્ન થતી જ રહે છે. અમુક સમય જાય એટલે આપણે અમુક વસ્તુ માટે એની તરફ આકર્ષણ ઊભું થતું હોય છે. તો આનાથી વિરુદ્ધ જોવામાં આવે તો જરૂરિયાત સંતોષવા માટેના જે સાધનો છે મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે, કે જે આપણને રોજિંદા જીવન સિવાય જરૂરી હોતા નથી એવા સાધનોની વાત કરે છે. અને અમુક સાધનો એવા હોય છે કે જે અર્થશાસ્ત્રનું કામ એ અછતવાળા સાધનોની અંદર કેવી રીતે ઉપયોગ થાય છે જેનાથી માણસની વધુમાં વધુ જરૂરિયાત છે એ સંતોષી શકાય. એટલે જે વસ્તુ આપણે જરૂરી છે એ જ વસ્તુઓનો ઉપયોગ વધારે થાય. રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે. કદાચ પ્રશ્ન આવે કે કયા અર્થશાસ્ત્રીએ વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે અર્થશાસ્ત્રને, તો એ છે રોબિન્સ, કે જે વાસ્તવિકતા સાથે સુસંગત હોય એને વાસ્તવલક્ષી કહેવાય. રોબિન્સ માને છે કે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ તેવી નૈતિક બાબતોનો અભ્યાસ કરતું નથી, એ નૈતિકતા ઉપર આધાર રાખતું નથી, તે માત્ર ને માત્ર વાસ્તવિકતાને આધારિત લખેલું એનું અર્થશાસ્ત્રની પુસ્તક છે. તે આદર્શવાદી પણ શાસ્ત્ર નથી કે તે નૈતિક બાબતો ઉપર પણ અભ્યાસ કરતું નથી, તે માત્ર ને માત્ર શેની ઉપર આધાર રાખે છે? વાસ્તવિકતા ઉપર આધારિત રાખે છે. અને ત્યારબાદ સૌથી છેલ્લી 4 નંબરની અર્થશાસ્ત્રની વ્યાખ્યા પશ્ચિમમાં કઈ ઉદ્ભવેલી, કયા અર્થશાસ્ત્રીએ આપી, તો એ છે સેમ્યુઅલ્સને આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા. સેમ્યુઅલ્સન એવું કહે છે કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. એટલે કે માણસની જે અછતવાળી વસ્તુ છે, સમાજમાં જે અછતવાળા સાધનો છે એની સાથે જરૂરિયાતોનું ઉત્પાદન કઈ રીતે થાય છે અને લોકો કઈ રીતે એને વહેંચે છે એનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર, એવું સેમ્યુઅલ્સ કહે છે. કે જે સમાજની પસંદગીઓ અને વહેંચણીઓના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રની અંદર એને મહત્ત્વનું સ્થાન આપ્યું છે. સેમ્યુઅલ્સના મતે ખાસ તો એ લોકોની પસંદગી કેવી છે અને એ કઈ રીતના એની વહેંચણી કરે છે એના ઉપર વધારે ફોકસિંગ કર્યું છે. આમ અર્થશાસ્ત્રની અત્યાર સુધી જે આપણે 4 અલગ અલગ વ્યાખ્યાઓ જોઈ એના આધારે આપણને જાણવા મળે છે કે અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતો શાસ્ત્ર છે, એ વાસ્તવવાદી શાસ્ત્ર છે અને તે અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે, માટે તે સામાજિક વિજ્ઞાન છે. અને ચોથું છે કે લોકોની વહેંચણી અને પસંદગીને આધારે થાય છે. પસંદગી અને વહેંચણી કઈ રીતે કરે છે એના આધારે એ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જોયું કે સૌથી પહેલાં તો અર્થશાસ્ત્રની પ્રસ્તાવના શું છે, ત્યારબાદ આપણે જોયું કે એનો અર્થ શું છે, એ શબ્દ આવ્યો ક્યાંથી છે, ત્યારબાદ અર્થશાસ્ત્રની અંદર ભારતીય ચિંતનની રજૂઆત કઈ રીતની છે, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન કેવું છે એ આપણે જોયું. એની અંદર આપણે કૌટિલ્યની વ્યાખ્યા જોઈ
કૌટિલ્યએ ખાસ કરીને તો માનવ કલ્યાણને ધ્યાનમાં રાખી નાનામાં નાના લોકોની જરૂરિયાતો પૂરી થાય, નાનામાં નાના લોકોનું જે પ્રશ્નો છે એનું નિરાકરણ આવે એને ધ્યાનમાં રાખ્યું છે. અને બીજું અગત્યનું તો કે એ છે નૈતિકતાને પણ એ ધ્યાનમાં રાખ્યું છે. ત્યારબાદ અર્થશાસ્ત્રને પશ્ચિમમાં કઈ રીતના ઉદ્ભવ થયો અને કયા કયા અર્થશાસ્ત્રોની વ્યાખ્યાઓ આપણે